છે હું બસ સ્ટેન્ડ ઉપર જાઉં હો અરે વાહન ખખડાવું મેલને તું તો ભલા હું શું કહું ઓલી જો શોપ ખુલ્લી હોય ને તો થોડી દાઢી કરાવતો મારે કાલ ગામ જવું હોય ને હું જાતો અલે તારો કંટારો મને હાથે દાઢી કરતા નથી આવડતું લાગે મને જવા દે ના ડોશીનો કંટારો આ ડોશીને કહીએ હવે બસ સ્ટેન્ડ સામો જવું ને શોપે તો શું હે દાઢીને એવું કરેલું અને હમણાં મારે મહેમાન કોઈ આયા નહીં કોઈક આવે મહેમાન રાજાણીઓ આવે ને તો બોલાય લાવ કરે એ બાને મારે તો શીરો ખાવા થાય ચીનો મારે ચીનો શીરો ખાવાની ઈચ્છા થઈ હમણાં તો હા ડોશીની રજા લઈને તો ઘરે નીકળ્યો બસ સ્ટેન્ડ સામું જાવું મારે હા એટલે મફતલાલ શી ખબર મહેમાન રામ 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 બાપુજી આવો રામ 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 શું કહો હા મસુજી તાજા હું મહેમાન નથી આયા મસૂરી તા ઓય અલ્યા મસૂરી તા ના જવાય ભલા માં પણ અમાર સંબંધી હોય એમના તાજ આવે છે ને તમને કોણ ઓળખે મસુજી તાજા આવો આવ્યો હેડો બાપુજી અલ્યા મહેમાન મારા ઘરે એડો વાતો જમવાનું મારા ઘરે હવે અમે આયા અહીંયા જાવ તો અલ્યા પડો એમને રોટલા બનાવીને બીલ્યા છે ફોન કર્યો તો અમે હે ઓય હવે આજનો દી ના પાડો ફોન કરી એમ ઓય અને મારા ઘરે મહેમાન તો હેડો હેડો ને ઓ મારા ઘરે હેડો આજ તો અલ્યા પડો આમના તા શું મફતલાલ જઈ કરશું અલ્યા મજા આવશે હેડો હું દુકાને જાતો તો એમ શોપે દાઢી કરવી હતી ને તે જાતો પણ હવે નહીં જાઉં મહેમાન ચાંદના રોડે ઉતરે હજુ આયા ચમ નહીં આવ્યા મહેમાન હજુ દેખાતા નહીં કે ચાંદના કેમ રોડે તો હેઠા થઈ ગયા એટલે ઓલા લાફુજી લઈને જતા લાગે મહેમાન તો લે મને જાવ દે લે લાફુજી અલ્યા હેડો પડો તમે કેટલા કરી પડો લાફુજી મહેમાન તો મારા ઘરે આવો રામ રામ આવો રામ રામ આવો રામ આવો રામ ચાંદના મેં ફોન કર્યો તો કે અમે રોડે ઉતરી ગયા હું વાટ જોઈને ચાંદના હા હેડો ને તમે જાઈ હવે પડો બનાવી નાખ્યા રોટલા બનાવી નાખ્યા પણ રોટલા મારા બગડે પણ એક કામ કરો ને ના મહેમાન તો મારા ત્યાં જ આવે હું શું કહું હે તમને આજનું વાળું તમારે ના પણ બગડે પછી મારે ડોશી તરત જ રામણ કરે કેવી વાત છે મહેમાન ને એ તમે લઈ જવાના છે પણ તમે હાજર રાખજો ને હવે તારે હું ના. ખવડાવી લઉં મફતલાલ એ મફતલાલ તમે હેડો તમે બસ હેડો મારા અંગો અલ્યા તો નહીં ઓળખાણ હે મફતલાલ નહીં ઓળખાણ પારખાણ તો આટલું પર કરે વિચાર કરો તમે મારા મહેમાન હે તો તો મારે આબુ તો પછી કઈક હોવું જોઈએ તો જ જાતા હોય તમે હેડો ને અહીંયા જાવ એટલે ખબર પડે અલ્યા હેડો ને પડો આર્યું મકાન આપણું આર્યું હારું હેડો અલ્યા મસરૂજી હે આ લાપુજી ને ગમે કે લાલચ લાગે ને મહેમાન ને રૂપારા ના લઈ જાય કોઈ કરે તમે ખેંચીને મહેમાન ને લઈ જાય કારણ કે ગમે ઈ કારણ હોય એટલે કારણ લઈ જાય ફોટો ના લઈ જાય હવે તમારા મહેમાન હા એમને અમારે અમને કઈ લેવા દેવા નહીં હા તો હેડો અમારતા કઈક લાલચ લાગે ગમે એ કઈક હોય હા વાત હવે સાચી તમે હેડો આપણે બધા જઈને જોઈ શું છે હા ખબર તો પડે ખબર તો પડે હા હેડો અલ્યા આ બી હેડો ને ફોટો આપણા મહેમાન હેડો ને અલ્યા ફોટો તમારે તો કેટલા ખર્ચ્યું હા ઓહો લાપુજી તો પણ લાયા હે વાડીએ હા એક નહીં તમારા ઘરના હેડો મહેમાન હેડો અલ્યા આયા ફોટો ચાર ના હેડાડ્યા તમે તો મસુદીન તા નહીં જવાનું મારા ઘરના મહેમાન બનાવવાના હાથ તમને તે પણ ડોશીને હાકડો ગોદડું બોદડું તો પાથરે ડોશી અલા મહેમાન આયા ગોડલા હું તારું લાજો આ મહેમાન હે આપડા હવે ગામ નામ તો મને આવડતું નહીં મહેમાન ને સ્પેશિયલ લાવ્યો હું જો લે અને મારી બેટી ખબર પડી ગઈ લાગે બેહો મહેમાન હું પાણી ભરતો લો હા લ્યો મહેમાન પાણી લ્યો પીવો હટાણું અલ્યા એ વાતે સાચી છે ડોશીને કેવું સાચું હટાણું છે ને મહેમાન બેઠા મહેમાન તમે બેહો ઘડી હું ચા પાણી કરો
ત્યાં સુધી હું હટાણું લેતો ગામ મેં એટલે મારે તાણે તો પિયર રાખેલું હતું હે પિયર રાખેલું હતું તાણે તમે મને લઈ જાવ ના દીધા એટલે એવું નહીં મસુલાલ તાણે એટલે હું આમ શોપે ગયો ને હા તે મહેમાનને ફાડી ગયો એવું હતું એમ હોય એટલે કે મહેમાનને મારા ઘરે લાવી અને ખવડાવું જમાડું એમ રાખેલું તમે બગાડી નાખ્યું, તમે હટાણું લેવા ત્યાં જાઓ. તું બંધ થઈ જા ને જો અલ્યા મહેમાનની હારવાર આયા હે અરે કંટાળો ખાણો તો લાવ મને જવા દે ગામ હેઠ હટાણું લઈ આવો કરજો વાત હા તમે. તમે બે હું હાલ જઈને આવું નકે બિહારી રાખતા નહીં અમને એ હા હું હાલ લઈને આવું હટાણું હેડો ને મસરૂજી હે લા તમારા રોટલા તૈયાર હતા હા તે આ લાભુજી આપણા હરું ઉપાડા લાયા લ્યો હરું ઉપાડા? હટાણું હવે અને અત્યારે હટાણું લેવા ગયા અને અચાનક રાત છે ને તમને ચીની આપણે ખબર ખવડાવશે છે હા એમ વાત હે ને આપણે તો રાધેલું બગાડ્યું દિલું ધવા થાતી અને ડોશી મને લાગતું નહીં કે રાધીને આપણને ખબર આવે પાવરફુલ લાગે છે ડોશી તમારો પતો રીશે બરી ભાઈ હુએ કે મસ્તુજી ચમ આયા કે હા શું હવે કરવા આ લાયા બેહોન ઘડી ગયો હવે વાત તો જોવી પડશે ને તમારે ત્યાં તૈયાર છે જ હા હા અહીંયા આપણે ખાઈ લેવું હા તો એમ કરશું સારું હેડો બેહો વાટ જોઈને હા, બેહો આપણે. કરી. લા લાભુજી હજી તમે ના હટાણું કરી એટલે આ તો ગામમાં જે આપણે ગમે તાણે આવે હા, એમના ઘરના ચાલે ને હજુ તો બહાર આયા નહીં શી ખબર બારે તો બિહારી એમ રાખ્યા. નહીં આપણે કલાકથી ના આયા ડોહો શીરો ખાવો બહાર નહીં ના કરતા કોઈ એટલે મહેમાન લઈને આવ્યો હે પણ મહેમાન ને લઈને ડોહન બેન શીરો ખવડાવું છું હા બોલો ટોકા પાડ બોલો અંદરથી મહેમાન આ મારો ડોહો રે ને તમને ખવડાવશે ઘણી હે પણ તમને આપેલા મારશે જો એ આપણું દેખાય જેવો ડોશી તમને આપેલા મારશે તમારો ડોહો ખરે ને ભાઈ આપણે તમને જબ્બર મારશે એ લાભુજી આપણે તેમ જ નહીં લાયા ને. હા મારા સાહેબનો પ્લાન ના હોય કર્મપુરી મારે નહીં ઓએ તો આપણે બેતી કરશું હા હેડો તો એનો ને આપણે નકા. નાખી નાખીએ. મને બહાર નહીં કરવા દેતો જો આમને નહીં કરવા દેતો લાભુજી બહાર નહીં નાખીએ પાછું. મને આપેલા મારે હે જો જો હેડો તો એ તો હેડો નાહો તો હેડો, આમના આપણે કરે. નહીં ખાવા એવું રોટલા હેડો. બોટલા. ના હો હેડો કાંઈ ખાવું નહીં હે મને ઘરે જવા દે ખટ વહેલા મહેમાન પૂછ્યા થયા છે હું ઘરે જાઉં અને મહેમાનને હાથીને ખવડાવું નકે મહેમાન એમ થાય કે આ લાભુજી ગયા તા ને હજુ વર્યા નહીં ત્યાં મને જવા દેવો ઘરે હમ હા હા એટલે હું તો હટાણું લઈને આવ્યો લે મહેમાન ક્યાં ગયા લા ડોશી એ તમારા મહેમાન તો જ્યાર આપેલું લેતા હતા આપેલું માંગતા હતા આપેલું માંગતા હતા મારે મહેમાન આપેલું માંગતા મેં ગયો તો અમારા બાપ દાદાનું આપેલું હે એટલે આ ડોશી પણ તને ખબર તો પડે કે નહીં મારા મહેમાન કેવા હતા ખબર પડે તને આપેલું મેં ના આપ્યું તો રી ચડીને જતા રહ્યા આજનું આપેલું એટલે એ તો મારે જવું પડશે મહેમાનને આપેલું મારે આલવું પડે એ નહીં આપું જામ આમ કરો હો ના મારા મહેમાન તો હે ને લાખી મહેમાન હે. બાપ દાદાનું આપેલું હે ના મારે આપેલું આલો જવું પડે થોડો દે મને આ મારા મહેમાન ને તો આપેલું લીધા વગર જતા એ મહેમાન આપેલું લેતા જાઓ મહેમાન ના, મને જવા દે હટ ધોળો લ્યા ધોળો લેતા રાખલું ને આવશે એટલે મહેમાન આપેલું લેતા જાઓ આપેલું લેતા જાઓ જોયું કે નહીં લા લાભુજી આ હાથમાં ડૂસી એટલે આપેલું લેતા જાઓ એટલે મને ખબર દે મહેમાન મારે તો આપેલું લીધા વગર જાહે મને ખબર દે હટ અમે આપેલું લોકો વગર જાહે પટાય તું. મહેમાન આપેલું લેતા જાઓ જબરી કરી મારે તો ડોશીના વખત આવ્યા અને મારે તો આફેલું રહી ગયું મહેમાનને એમ થાય કે લાફુજી આફેલું ના લ્યું અરે રે મારે તો મહેમાને ગયા આફેલું હવે ઘરે લઈ જાવ પછી ડોશી એવી ને આફેલું ના દે મહેમાનને મારા મહેમાનને આફેલા વગર કાઢ્યા બચારા ને અરે રે